પંચાયત સમાચાર 24 માં આપનું સ્વાગત છે। દાહોદ સબ જેલમાં ઈદ ઉલ અઝહાની શ્રદ્ધાપૂર્વક ઉજવણી। મુસ્લિમ બંદીવાનોએ નમાઝ અદા કરી દેશની શાંતિ માટે દુઆ માંગી। દાહોદ સબ જેલ ખાતે ઈદ ઉલ અઝહા બકરી ઈદ પર્વની અત્યંત આસ્થા અને શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી। આ પવિત્ર અવસરે જેલમાં બંધ મુસ્લિમ બંદીવાનો માટે વિશેષ નમાઝનું આયોજન કરવામાં આવ્યું હતું। જેલ પરિસરમાં ધાર્મિક અને શાંતિપૂર્ણ માહોલ વચ્ચે આ તહેવાર મનાવવામાં આવ્યો હતો। આ ધાર્મિક કાર્યક્રમ અંતર્ગત મૌલાના દ્વારા મુસ્લિમ બંદીવાનોએ ઈદની વિશેષ નમાઝ અદા કરવામાં આવી હતી। નમાઝ પૂર્ણ થયા બાદ તમામ કેદીઓને એકજૂટ થઈ દેશમાં સુખ, શાંતિ, સામાજિક સૌહાર્દ અને ભાઈચારો અકબંધ રહે તે માટે વિશેષ દુઆ માંગી હતી। જેલની 4 દિવાલો વચ્ચે પણ ધાર્મિક પરંપરાઓનું સંપૂર્ણ સન્માન જાળવવામાં આવ્યું હતું। આ પ્રસંગે દાહોદ સબ જેલના અધિક્ષક M.L. ગમારાએ તમામ મુસ્લિમ બંદીવાનોને ઈદની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી। તેમણે પોતાના સંદેશામાં ભારપૂર્વક જણાવ્યું હતું કે આ પવિત્ર તહેવારો સમાજમાં એકતા, પ્રેમ અને માનવતાનો સકારાત્મક સંદેશ આપે છે। જેલ પ્રશાસન અને સ્ટાફ દ્વારા પણ કેદીઓ સાથે સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં ઉજવણી કરવામાં આવી હતી, જે બંદીવાનોના જીવનમાં હકારાત્મક ઉર્જા અને સદ્ભાવનાનો સંચાર કરે છે।